વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે હું તમને બદામ પાક બનાવવાની રેસીપી આપવાની છું. તો એની માટે અમે બદામને અચકચરી ભૂકો કરીને પાવડર બનાવી દીધો છે. અચકચરો 1 વાટકી એની સામે મિશ્રી લીધી છે ને મેં આ અડધી વાટકી માવો લીધો છે. એટલે હું અને આ મેં 2 ટેબલ સ્પૂન ઘી લીધું છે. એમાં હું પહેલાં બદામના પાવડરને એમાં શેકી લઈશ. તો તમે જોઈ શકો છો કે આપણો આ બદામનો પાવડર એ શેકાઈ ગયો છે. મેં ગેસ બંધ કરી દીધો છે. હવે હું આમાં 1 તારની જેટલી ચાસણી બનાવી અને આ માવો મેં ઇન્સ્ટન્ટ જ બનાવી નાખ્યો છે અને ફૂલ ફેટ મિલ્કનો બનાવ્યો છે. એટલે હું આપણે જે આ પાવડર આ બદામનો જે પાવડર પીસ્યો છે એમાં હું માવો પણ પકડાવી દઈશ. તો તમે જોઈ શકો છો કે આપણી આ 1 તારની ચાસણી લગભગ થવા આવી છે. 2-5 મિનિટ પછી એમાં આ હું પધરાવી દઈશ પાવડર અને બદામનો પાવડર અને માવો. તો તમે જોઈ શકો છો હવે આપણી આ ચાસણી થઈ ગઈ છે. તો એમાં હું આ માવો અને આ બંને વસ્તુ પધરાવી દઈશ. તમે જોઈ શકો છો કે આપણું આ ગોટી પડતું થઈ ગયું છે. હવે મેં આ ટીનને ગ્રીસ કરી લીધું છે અને એમાં હું પધરાવી દઈશ. તો તમે જોઈ શકો છો કે આપણો આ બદામ પાક થઈ ગયો છે. હવે હું એને કટ આપી દઈશ અને ઠરી જશે પછી એના પીસીસ કરીશ. પણ એકદમ ફાઇન થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો કે આપણો આ એકદમ સરસ બદામ પાક થઈ ગયો છે. તો હવે પછી હું એને ઠરશે પછી એને વરખથી ગાર્નિશિંગ કરીશ. તો તમે જોઈ શકો છો કે મેં વરખ ઠરી ગયું છે અને વરખથી એને ગાર્નિશિંગ કરી લીધું છે. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. સી યુ ટુમોરો.